મમ્મી એટલે ટેન્શન માં ચમ હે? તાર પપ્પાને 3 કલાકથી બજારમાં શાકભાજી લેવા મોકલ્યા હે, હજી પાછા નહીં આયા. બુડી માં ટેન્શન શું લે હે? દાળ ભાત બનાવી દે. તને ખાવાની પડી હે, તાર બાપ 3 કલાકથી ઘરે પાછો નહીં આયો, એની ચિંતા તને નહીં થતી? હા બ્રો નલા. હા બોલ. આ વખતે હું દિવાળી વેકેશનમાં જઈને તો મારી મમ્મી ધામણામ ગાય આપવાનું કહેતા હતા. હે ભગવાન, તાર મમ્મીને કહી દેજે કે આ પહેલા જે ભેંસ આપી છે ને ઈ જ નહીં હચવાતી, હવે ગાય છે હાચું. તમને ભેંસી બી લાગુ? તો એમાંય તમે નહીં કહી તું. આ મૂઠો નલા ચાના પડ્યા રહો, રજા દિવસ હોય એટલે મોડા સુધી પડ્યું રહેવાનું હોય. અલ્યા મારા બાપ આજ રજા હે, શાંતિ હોવા તો દે. પણ મારે કઈ કામ ના હોય. અલ્યા મારા બાપ સાના જવાનું હોય કે નહીં? વળી આજ તો આની પતંગ ઠોકી નાખું જો તું. આમ જો પારુલ, એક પત્નીએ રજાના દિવસે પતિને વહેલો ઉઠાડતા પતિએ બાજુમાં પડેલો પાણીનો બાટલો છૂટો મારતા પત્નીના માથામાં આવ્યા 2 ટાંકા. આ લે આ સમાચાર પણ સાંભળવા જેવા છે. રજાના દિવસે પતિ સમયસર ના ઉઠતા પત્નીએ પોતાના પતિને 4 દિવસ સુધી રૂમમાં પૂરી દીધો. આમ જો પારુલ, આ ન્યૂઝ જોતો. રજાના દિવસે વહેલા જાગેલા પતિને પત્નીએ સરસ મજાની આદુ મસાલાવાળી ચા ના પીવડાવતા પતિએ પત્નીના મોઢા પર એ જ ગરમ ચા રેડી. હાય હાય, આ સમાચાર તો સાંભળો. પતિએ પત્નીના હાથની બનાવેલી ચા પીતા મોઢું મચકોડ્યું તો પત્નીએ એ જ મચકોડેલા મોઢામાં ભર્યા ચાના કુચ્ચા. અરે તું આ ન્યૂઝ વાંચજો. પત્નીએ પતિને રજાના દિવસે બહારનું કોઈ કામ બતાવતા પતિએ પત્નીને ફેંકી ઘર બહાર. ઓહો, એના કરતા પણ ખતરનાક સમાચાર. પતિએ માત્ર ઘરકામ કરવાની ના પાડતા પત્નીએ માર્યો પતિને ઢોર માર. આ જો આવા સમાચાર તો તે કોઈ દિવસ વાંચ્યા જ નહીં હોય. પત્નીએ બપોરના જમવામાં ઠેકાણું ના પાડતા પતિએ પત્નીને આપ્યા છૂટાછેડા. આહાહા, આમ તો જો પતિએ છૂટાછેડા આપતા પત્નીએ પતિની સંપત્તિ પર માંડ્યો હગડાઓ. અરે મારી વાલી, તું તો સિરિયસ થઈ જઈ. હું તો તારી હંગાત મજાક કરતો હતો. હાઈ, જો જરા એકાપાસા થયા ને તો આ બધું તમારી હંગાતે થશે. ધ્યાન રાખજો, એટલે સાનામાના બેહી રહેજો. આમ જો તો ખરા કેટલું પેટ વધ્યું હે. હવારમાં સાયકલ ચલાવવા જતા હોય તો હું ચાઈ સાયકલ બાયકલ ચલાવવા જવાનો નહીં. ચમ નહીં જવાના. અરે હું એક વખત સાયકલ ચલાવવા ગયો ને એમાં તો આખું ગામ પૂછવા માંડ્યું કે સાપા નાખવાનું ચાલુ કર્યું કે શું. પેટ વધે ચાલશે, આવું ના કેવું જો કોઈ. જો મમ્મી, હું દુકાનવાળા છેતરી નહીં. 1000 માં એક ચપ્પલ લખેલું તો 2 ચપ્પલ લઈને આવી. હા, એ બીજા ચપ્પલ પર 1000 રૂપિયા લખવાનું ભૂલી ગયો હશે. એલા મારા આયા પછી તમે કેવું જીવન જીવો? બસ જો પેલા મોત થી જીવન જીવતો તો ને હવે હપ્તા ભરીને જીવું. હેડ પારુલ, આંખના દવાખાને તારી આંખો દેખાડતા આવી. ના હો, મારે કઈ દવાખાને નહીં જો, મને તો અસલ દેખાય છે. આ તો તને તારી ભૂલો ચમ નહીં દેખાતી તાણે. અસલ દેખાય વારી. હેલો. હા બોલ. શું કરો છો? બસ જો દુકાને બહુ ગરાગી હતી ને ત્યાં હાલ જ ઘરે આવ્યો. હારી બધું છોડો સાઈડમાં. મેં તમને હવાર 15 વાર ફોન કર્યા તો મારો ફોન ચમ નહીં ઉપાડ્યા? એટલે મારા બાપ લોહી શું કરવા પીવે હતું. આપણી હામી લાઈનમાં રમણ કાકા રહ્યા કે નહીં, એમની વાઈફ રશ્મિબેન છે ને એ હવારના પરમાં ગુજરી ગયા, એટલે એમની અંતિમ સંસ્કારની વિધિમાં જોતો ને એટલે. અચ્છા, એટલે હવે મારાથી વધીને તમને રશ્મિબેન થઈ જાય એમ ને? એ મારા બાપ આ ગાંડી ભાઈ. ગાંડી કને કહો તમે? આ તો ગાંડી ના કહું તો બીજું શું કહું મારા બાપ. ત્યાં હું કોકના મહાણીએ બેઠો હોય તારો ફોન ઉપાડું કે કોઈના અંતિમ સંસ્કાર પૂરા કરું. ઈ જીવ હોય પણ તમે મારો ફોન ચમ ના ઉપાડ્યો પેલા ઈ કહો. એ હા મારા બાપ, હા હવેથી ઉપાડી લઈશ બસ. હા, ઈ તમે ગમે ત્યાં હોય, તમે ગમે ઈ કરતા હોય, પણ જો મારો ફોન એક રિંગે ના ઉપાડો ને તો તમારું આઈ બન્યું રહે, યાદ રાખજો. એ હા ને હા. બીજું કઈ? બીજું શું હોય? તમે મને મારા પિયરથી લેવા ચમ ના આયા? અરે તને ખબર તો હે કે આજકાલ ગરાગી બહુ છે સીઝનના હિસાબે, એટલે લેવાનો આવી ગયો તને. તમે મને લેવા ચાને આવશો ઈ કહો. તું તો ગજબ હે યાર. લોકોની બૈરીઓ પિયરમાં રહેવા માટે એના ધણી જોડે બાજતી હોય અને તું તો પિયરમાંથી પાછી અહીં આવવા માટે મારી જોડે બાજી રહી. હજી આરામ કર ને 2-4 દિવસ યાર. ના, હવે હું અહીં નહીં રહેવાની. અરે યાર સીઝન હે, હું તને નહીં લેવા આવી તો હજી રહે ને યાર 2-4 દિવસ. ના, તમારા વગર મને અહીં નહીં ફાવતું. અરે જા જુઠ્ઠી. સાચું બોલ, તારી માના હમ ખાઈ કે તું અહીં આવવાની ઉતાવળ ચમ કરે છે? સાચું કહું, આ 15 દિવસમાં 2 ભાભીઓ, કાકી અને રહી જતું તું તે પાડોશી જોડે બાજી લીધું, પણ તમાર જેવી જે બાજવાની મજા આવે ને એવી તો મને બીજે ક્યાંય નહીં આવતી. એટલે જ કહું કે મને લઈ જાઓ અહીંથી. હે ભગવાન, તમે આ બાયડીનો જન્મ જીવવા આલ્યો હોય કે બાજવા? ઈ જીવ હોય. કાલ તમે મને લેવા આવજો, નહીતર હું કાલે એકલી બસમાં બેહીને આવતી રહીશ. આ બાયડી સાથે નહીં જીવવા દે.
હું તો કહું જ છું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાય કે ને એ માણસ કચરા જેવા જ કહેવાય. એટલે તું શું કહેવા માંગે? મને સમજણ ના પડી. શું થયું? ભાવેશ મારા મોઢામાં મચ્છર બેહી ગયું. જા 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 જા, ફટાફટ પેલું ઓલ આઉટ પી લે. નથી થયું હો તને તો? એ નાખ્યું જો નીચે. તમને કેટલી વાર કીધું હે કે નીચે કચરો નહીં નાખવાનો? આજે નાખ્યું હે, કાલે નાખીશ ને પરમ દાડે નાખીશ. હવે ના નાખતા નહીં તો હરખાઈ નહીં આવે. હરખાઈ નહીં આવે એટલે શું હે? કચરા પૂરતું તો હું કરું ઉપરના. જે દિવસે તમે કચરા પોતું કરો આ હવે ખોટું બોલવાનું. તે રોજ ગાદલું હું વારું હું, કચરા પોતા હું કરું છું, બધું હું જ કરું છું. તું તારી માની સોગન ખાઈને કહે છે. એમાં માની સોગંદ ખવડાવવાની હોય. આ તે સાચું બોલ ને. આખા ગામને એવું કહે કે આખા ઘરનું કામ કરીને હું થાકી જઉં ને આમ ને તેમ. તારો બાપ ઉપરનું કચરા પોતું તો હું કરું છું. કોક દિવસ કરો એમાં તો તમે રોજ નહીં માંડો. હવે કોક દિવસ નહીં, રોજ કરું છું. જે જોયું હોય તમે રોજ કરતા હોય એવું રોજ તો કરું મારે- છું. અને તું હે ને એવી ત્રાસવાદી હે ને કે મારી જોડે જ કરાવડાવે. તું હાથે કરીને ઉપર કાંઈ નહીં આવતી એટલે મારે કરવું પડે ને બધું. તે નીચે માર પાર આવે ત્યારે હું ઉપર આવું ને. હું આ કચરો આજે નાખ્યો ને કાલે નાખીશ. જા. દુકાનથી આવે ને તો સોફામાં પડ્યા હોય પણ એવું નહીં કે આપણે પગ ધોઈને આવીએ એમ. હવે તારા કરતા તો આના કરતા તને તો જેલવી ની ના કરતા તો 3000 ની કામવાળી લઈ દેવી હારી. કામવાળીની આટલી બધી વેલ્યુ છે અને પોતાના બૈરાની નહીં વેલ્યુ છે. હવે પણ કચકચ તો ના કરે ને. મોર પૈસા 2000 રૂપિયા વધારે લઈ જાય. કચરાઈ કરી નાખે, પોતાઈ કરી નાખે, વાસણે કરી નાખે, બધું કરી નાખે. અને તારા કરતા તો સારું ખાવાનું બનાવશે ને મારા બાપ. ખાવાનું સારું બનાવશે તમારા મહેમાનને નહીં રાખે ઈ રે. બધું હું કરી લઈશ. મારા બાપ મહેમાનને હું કહી દઈશ કે મારા ઘરે ના આવતા, મારે બાયડી નહીં. વાંધું થઈ જવું હોય પણ હે ને એમ સહન નહીં કરું જરાય. મને ખબર નથી કે લગ્ન પછી આવી દશા આવે. ને કે હું પરણેત હતી નહીં. મારા ભાઈબંધો કહેતા હતા કે રવા દે. નકરું રમણ ફમણ કરો કોઈ દિવસ સારું નહીં રાખતા તમે. બાથરૂમમાં જાય ને તો એવું નહીં કે ટોયલેટમાં પાણી નાખીએ આપણે. એટલે તું બાથરૂમ ધોવે છે કે મારી જોડે ધોવરાવે તું? જે દિવસે તમે ધોયું હવે કાલે ધોયું મેં. હવે અંદર બિરાજ ને બધું નાખીને બેસી જતા હોય અને પાછા વળી કહે કે મેં કાલ ધોયું તો ધોવો કોક દિવસ એમાં શું? એ તો મહેમાન આવ્યા હોય તો ખાય બગડે. હવે એ તો કોક દાડો તો તારે કરવું પડે કે નહીં? બધું મારા ઉપર નાખી દે. ઘરના કામ બધા મારે કરવાના. તારે શેઠાણી જી મને મોબાઈલ જ જોવા છે. તે આવડા મોટા ઘરનું કામ થોડું થતું હોય એકલાથી તને. આ તો રહેવું તાર બાપાને કહેવું તું ને કે ગરીબ જોડે હમ પૈણાવે તને આવડા મોટા ઘરવાળા જોડે ના પૈણાવે. ગરીબને શું કામ પરણાવે મારા બાપા? તો તારે આ ઘર આવડું મોટું ઘર કરી નાખ્યું હતું. ઈ સાફ સફાઈ કરવાની હતી. ઈ તમારી જોડે કરાવડાવી છે. તારા બાપા તને પૂછતા હતા ખબર હે કેટલા વીઘા જમીન હે, આમ હે, ઘર હે, બંગલો હે કે નહીં, ગાડી હે કે નહીં? તો તારો બાપ કરવું પડે બધું. આ તે પૂછ્યા વગર થોડા સોડી આપી દે. આ તે નથી જોતી. મારા બાપ લઈ જાવ. હવે મારા તારા બાપને ફોન કરતી હો લઈ જાવ એટલે વાર કાપતે. સિવાય ગરજ જ ના હોય એવું કરે. મારા બાપાએ મારા બાપ પરણાવી હો તને કંટાળી ગયો તારા મારા બાપ. આ જો મારે આવડું મોટો બંગલો બનાવી નાખો દાડો દુકાને કામે બેહીને જો આ કરવાનું હોય ને કચરા પોતાનું વાહન તો નહીં જોતી મારા બાપ. મારા પપ્પાને કાલે જ ફોન કરું મને લઈ અરે જાઓ. આવી હાલ કર મારા બાપ. હાય હાય, ઘરે કોઈ મહેમાન આવ્યા હતા કે શું? હા મારી નાની બેન જલપાની સગાઈ નક્કી કરીને તો મારા મમ્મી પપ્પાની આમંત્રણ આપવા આવ્યા હતા. એટલે નક્કી કરી નાખ્યું એમ ને? મને પૂછ્યું નહીં. એવું કઈ ના હોય. હવે જલપાને જ્યાં ગમ્યું ને કર્યું. હા ભાઈ હા. હવે તો તમે બધા બાના જ કાઢવાના ને છોકરીના નામના. અને તમને કહું જમાઈનો સ્વભાવ બહુ મસ્ત છે અને એના મા બાપની ગામમાં ઇજ્જતે બહુ છે. એટલે તારું કહેવાનું શું છે કે મારા કાકાનો સ્વભાવ હારો નહીં કે એના છોકરાનો સ્વભાવ હારો નહીં અને મારા ખાનદાન તો જાણે ગામમાં ઇજ્જત જ નહીં. જલપાને તો આ ઘરમાં આવું જ તું. પણ મને પહેલેથી ખબર હતી કે તારી માના જ પગ વાંકા હે. આવું શું કામ બોલો? મારી મમ્મીનો એમાં શું વાંક બચારીનો? હવે તારી માં બચારી નહીં. મારા મોઢે તું બોલાવરાઈશ નહીં ને તો હું ચોપડો ખોલીશ ને તો તું સાંભળી નહીં કે મારા કાકાનો છોકરો દેખાવડો નતો, ભણેલો ગણેલો નતો, અમારી જોડે સારી સંપત્તિ નહીં, પણ તારી માના જ પગ પહેલેથી વાંકા હતા. છોકરીને તો મારો ભાઈ ગમતો જ તો પહેલેથી, પણ મને ખબર જ હતી કે તારી ડોસી રહી ને એ સંબંધ નહીં થવા દે. અરે એવું કઈ નહીં યાર. જો મારી મમ્મીને એવું કઈ હોય કે છોકરો ભણેલો ગણેલો ઓછો હોય, દેખાવડો ઓછો હોય તો મને આ ઘરમાં શું કામ આપે? એટલે તારું કહેવાનું એમ છે કે હું અપરના કાઢ્યો હું એમ? એ ભગવાન, હું તમને એવું કહેતી નહીં, હું તમને ઉદાહરણ આપું છું કે જો એવું હોત ને તો મને શું કામ આપત આ ઘરમાં? હશે હવે યાર, જવા દો ને બધું. હવે જવા જ દેવાનું હું બધું. તો હું બેગ તૈયાર કરું ને. તારે જવું હોય તો જજે, હું તને કહી દઉં છું. હું ક્યાંય આવવાનો નહીં, કારણ કે મને કઈ પૂછ્યું નહીં. અને તને ચોખ્ખી વાત કહી દઉં છું કે કવરની અંદર 100 રૂપિયા પૂરીને જ આપજે. આપણે કઈ હરક પદુડા થઈને બેટા બેટા આપવાના થતા નહીં. એનો મોટો જમે હું એકવાર તો પૂછવાની ફરજ બનતી હતી કે નહીં એમની. અને મને પૂછ્યો હોત ને તો એમને બીક હતી કે મને તો ખબર પડી જાય આપણે ચાઈ હવે આ સગાઈ તો ઠીક છે, એના લગ્નમાં આવવાનું થતું નહીં. હું તો રીઝન જ રહેવાનો હવે. તારો એક સવાલ પૂછું? હા પૂછો. તારા માટે તારી બેન શું છે? અરે મારા માટે મારી બેન મારો જીવ છે. અને હું? અરે તમે તો મારા પતિદેવ હો. અને તું મારા માટે શું કરી શકે? અરે ગાડા, તમારા માટે તો હું મારો જીવ.
બોલ ને થોડા કુલર રહી ગયું છે. આ શું કરે તું? કાચ સાફ કરું છું. પણ ઘડીએ વળીએ પણ એમાં મારું મોઢું નહીં સારું દેખાતું. હે ભગવાન, કાચ તો સાફ જ છે, તારા ડાચામાં પ્રોબ્લેમ છે. મૂકી દે.